મારે તમને એક પ્રશ્ન પૂછવો છે, લસણ શું છે? લસણ મસાલો છે કે લસણ શાકભાજી છે? તમે કહેશો કે શું વાત કરો છો? હા, મસાલો એટલે ખબર છે, તમે જ્યારે દુકાને જાઓ છો તમે જે વ્હાઇટ કલરનું આપણું જે લસણ હોય છે અને તમને જે જગ્યાએ મરચું હળદર વેચતા હશે ત્યાં પણ પડેલું જોયું હશે. તો ઘણીવાર તમે આના શાકભાજીની જે મંડી હોય છે ત્યાં પણ પડેલું જોયું હશે. તમે કહેશો કે શું ફરક પડે છે, મસાલો હોય શાકભાજી હોય? તો મધ્યપ્રદેશમાં છે ને ખેડૂતો અને કમિશન એજન્ટો વચ્ચે લડાઈ ચાલતી હતી કે આ જે લસણ છે એ શાકભાજી છે કે પછી તેજાના છે. તેજાના એટલે જે હું મસાલો આવે છે એની વાત કરી રહ્યો છું. તો છેવટે મધ્યપ્રદેશ હાઈકોર્ટનો ચુકાદો આવ્યો છે. ચુકાદામાં કોર્ટે કહ્યું છે કે એને શાકભાજીમાં વેચો વાંધો નથી ને બજારની બહાર પણ વેચી શકાશે. તમને ખબર હોય તો ઘણી જગ્યાએ, જેમ કે ગુજરાતમાં તો એવું નથી, પણ ઘણા રાજ્યોમાં એવા નિયમો છે કે જે અમુક વસ્તુ હોય છે શાકભાજી વગેરે એને બજાર જે એની એપીએમસી નક્કી કરેલી હોય એના સિવાય બહાર વેચી શકાતું નથી. પ્રાઇવેટ બજારમાં એને નથી વેચી શકાતું. ગુજરાતમાં એવું નથી, ગુજરાતમાં તમે વેચી શકો છો. તો એટલા માટે થઈને આ નિયમોના અંતર્ગત એ નક્કી કરવું જરૂરી બને છે કે કઈ વસ્તુ શેમાં આવે છે, જેથી એનું વેચાણ ક્યાં થઈ શકે. તાજેતરમાં જે નવા કૃષિ બિલો લાવવામાં આવ્યા તેની જોગવાઈ એ જ હતી કે એપીએમસીની બહાર પણ વેચી શકાશે, પરંતુ કેટલાક કથિત ખેડૂત નેતાઓ પોતાના હિતો સાચવવા માટે થઈને આનો વિરોધ કર્યો અને બિલો પાછા ગયા. 2015ની અંદર વાત કરી, મધ્યપ્રદેશમાં મંડી બોર્ડે જે લસણ છે અને શાકભાજીની કેટેગરીમાં મૂકી. ત્યારબાદ કૃષિ વિભાગે આદેશ આપીને આની જે મંડી સમિતિ અધિનિયમ છે એનો હવાલો આપીને તેને તેજાનામાં સામેલ કર્યું હતું, એટલે મસાલાની અંદર સામેલ કર્યું હતું. પરિણામે આ કેસ મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં ગયો. કોર્ટે કહ્યું કે એક કામ કરો, અંદરે વેચો બહારે વેચો બંને રાખો, સમાધાન કરો, પૂરું કરો આ વાતને અહીંયા આગળ. એટલા માટે હવે તમે કહો, આ લસણ શેમાં આવે છે? શાકભાજી છે કે પછી મસાલામાં છે? જો કે કોર્ટે એવું કહ્યું છે કે શાકભાજી છે પણ એને બહાર વેચી શકાશે એવી અહીંયા વાત કરી છે અને એમાં મામલો છેવટે અંત આવ્યો છે.